અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રયોશા હેલ્થકેર કંપનીમાં બુધવારના રોજ બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા. ડીપીએમસી તથા પાલિકા તથા આસપાસથી લશ્કરો દોડી આવ્યા હતા. 5 લાઈ બંબાઓની મદદથી ફોમ અને પાણીનો મારો ચલાવતા 1 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. કંપની જીવન રક્ષક દવામાં વપરાતા ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ્સ બનાવી રહી છે. મિથિયલ, ઇથાઇલ ગ્લાયકોલ એસ્ટર અને એમિની ઇથાઇલ પરિદી નામના કેમિકલને રિએક્ટરમાં ચાર્જિંગ પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સ્ટેટિક ચાર્જ અન્ય રાસાયણિક તત્વોના સંપર્કમાં આવતા આગ ભભૂકી હતી. ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ દિલીપ વસાવાના જણાવ્યા અનુસાર આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સિંગલ રિએક્ટરમાં જ આ બન્યું હતું. આ અંગે તપાસ કરાઈ રહી છે.